બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બીઝેડ પોન્જી સ્કીમ મામલે સૌથી મોટા સમાચાર છે, જ્યાં સીઆઈડી ક્રાઇમે કોર્ટમાં બીજી ચાર્જશીટ ફાઇલ કરી છે। ભૂપેન્દ્ર ઝાલાએ લોકો પાસેથી ઉઘરાવ્યા હતા 422 કરોડ રૂપિયા। ભૂપેન્દ્ર ઝાલાએ 6866 લોકોને નથી ચૂકવ્યા પૈસા। ઝાલાએ લોકોને 1,71,00,000 આપવાના બાકી છે। ચાર્જશીટમાં સીઆઈડી ક્રાઇમે 18 આરોપીને વોન્ટેડ બતાવ્યા છે। સીઆઈડી ક્રાઇમે ઝાલાની 1,25,00,000ની મિલકતો ટાંચમાં લીધી। તો આપને જણાવી દઈએ, બીઝેડ પોન્જી સ્કીમમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સીઆઈડી ક્રાઇમ દ્વારા કોર્ટમાં બીજી ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી છે। ભૂપેન્દ્ર ઝાલાની મુશ્કેલીઓ ઓર વધી શકે છે, કેમ કે ભૂપેન્દ્ર ઝાલાએ લોકો પાસેથી 422 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા। 6,866 લોકોને પૈસા ન ચૂકવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। 1,71,00,000 આપવાના બાકી હોવાનું સામે આવી રહ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે ફોનલાઈન પર। ઉદય, બીજી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। ચાર્જશીટમાં શું કઈ એવી વિશેષતા જે ઉડીને આંખે વળગે? નિધિ, જો વાત કરવામાં તો બીઝેડ પોન્જી સ્કીમ સૌ કોઈ ગુજરાત આખું જાણે છે અને ભૂપેન્દ્ર ઝાલા જે છે એનો મુખ્ય આરોપી હતો, જેની ધરપકડ કરવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી ફરાર હતો, ત્યારબાદ જે છે આખો ઘટસ્ફોટ થયા હતા અને ઘણા લોકોના પૈસા એમાં ડૂબ્યા હતા, જેમાં અમુક ફરિયાદીઓ હજી સુધી સામે જ નથી આવ્યા। ત્યારે સીઆઈડીએ જે ફરિયાદ નોંધેલી છે, આ ફરિયાદને લઈને ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। ચાર્જશીટની અંદર જો મુખ્ય મુદ્દાની વાત કરવામાં આવે તો હજી પણ 18 આરોપીઓના જે છે વોન્ટેડ દેખાડવામાં આવેલા છે। કારણ કે ભૂપેન્દ્ર ઝાલાની સાથે જોડાયેલા જે આખી એક ચેનલ ચાલતી હતી, એક જે ચેઇનમાં કામ થતું હતું, તે પૈકીના 18 આરોપીઓ જે છે એ હજી પણ પોલીસ ચોપડે વોન્ટેડ દેખાડવામાં આવ્યા છે। ભૂપેન્દ્ર ઝાલા જે છે લોકો પાસેથી 422 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હોવાનું તપાસની અંદર સામે આવ્યું છે। બીજી જો વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર ઝાલાએ જે લોકોને ચૂકવાના બાકી હોય એ 1,71 કરોડનો આંકડો સામે આવ્યો છે અને અત્યાર સુધીની જે મિલકત જે મળી આવી છે એ મિલકતને પણ ટાંચમાં લેવામાં આવી છે, પણ કરોડો રૂપિયાની થવા પામી છે। ત્યારે ચાર્જશીટ દાખલ થઈ ગયા બાદ હવે કોર્ટનું વલણ શું થાય છે, આ કેસની અંદર શું ચુકાદો આવે છે, એ જોવું રહ્યું આપણે। વિધિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।